અમરેલી જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરતા ઝી 24 કલાકે ખેડૂતો સાથે વાત કરી। સરકારના રાહત પેકેજ સામે ખેડૂતોમાં જોવા મળી નારાજગી। સરકાર દેવું માફ કરે તેવી ખેડૂતોની માંગ છે। સરકાર ફરી વિચારીને યોગ્ય વળતર આપે તે પ્રકારની માંગ અમરેલીના ખેડૂતો કરી રહ્યા છે। સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, પરંતુ ખેડૂતોની અત્યારે જ આશા અપેક્ષા છે કે સરકાર દેવું માફ કરી દે અને આ જે પેકેજ જાહેર કર્યું છે એને લઈને ફરી એક વખત વિચારે, કારણ કે ખેડૂતોમાં અત્યારે રાહત પેકેજને લઈને નારાજગી જોવા મળી રહી છે। અમરેલીમાં કમોસમી વરસાદ અને માવઠાને કારણે આખો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે રાહત પેકેજને લઈને ઝી 24 કલાકે ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી। અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હતો। છેલ્લા 8 દિવસથી અવિરત વરસાદ હતો। કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન જેવા પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂત વારંવાર માંગ કરી રહ્યા હતા કે સરકાર આ બાબતે સર્વે કરાવે અને પેકેજ આપે, સહાય આપે। ત્યારે ગઈકાલે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ ખેડૂતોને પૂછવાનો પ્રયત્ન કરશે કે ગઈકાલે જે 10,000 કરોડનું સરકારે પેકેજ જાહેર કર્યું છે, આ પેકેજથી તમને કેટલો લાભ થશે, તમે સંતુષ્ટ છો કે નહીં, શું કહેશો? 10,000 કરોડ થી ખેડૂતને કોઈ પણ સંજોગોમાં થાય એમ નથી। એક વીઘે 3400 રૂપિયા આવે, લગભગ 20,000 રૂપિયાનો તો વીઘે ખર્ચો થઈ ગયો છે। એટલે સરકારને એટલી વિનંતી છે કે સહાય થોડીક વધારે તો ખેડૂતને વાંધો નહીં આવે। કપાસ અને મગફળીના પાકને ખૂબ જ નુકસાન થયું છે। તમારે આ ખેતર સાફ કરવા માટે પણ મજૂરીનો અલગ ખર્ચ થયો છે, શું કહેશો? 3400 રૂપિયામાં તો ખાલી અત્યારે દાળિયાના પૈસા ન થાય, એટલે કોઈ પણ સંજોગોમાં ખેડૂતને પોસાય નહીં, એટલે વધારે તો થાય તો સારું। તો સરકાર હજુ સહાય વધારો કરે સહાયમાં, તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। આપણી સાથે એક બીજા ખેડૂત છે, તેમને પૂછ્યું કે આ પેકેજ થી કેટલો ખેડૂતોનો લાભ થશે, શું કહે? ખેડૂતોને આ પેકેજમાં કાંઈ એટલો બધો લાભ થાય એવું લાગતું નથી, કારણ કે આ તો મજૂરીના જ પૈસા એ લોકો આપે એવી જ કહેવાય। તો મજૂરીનો ખર્ચો પણ આમાં નીકળી શકે એમ નથી તેવું ખેડૂતો કરી રહ્યા છે। એક બીજા ખેડૂત છે, આપ શું કહેશો? અમારે સિંગનો ખાલી વાવેતરનો ખર્ચો 3500-4000 રૂપિયા થાય છે। 2200 રૂપિયાના મણ દાણા આવે છે, એમાં ખાતર નાખી, વાવેતર કરી, પટ મારી, 3500 તો ન્યા જ પૂરા થઈ જાય છે આ લોકોના। પછીની જે 4 મહિનાની મરામત છે એનો તો એક પૈસો નથી આવતો, અમારી મહેનતનો 4 મહિનાનો કશું આવતું નથી। એટલે 10,000 કરોડે સરકારને કઈ કાંઈ ન થાય, આમાં ખેડૂતને કાંઈ ન મળે, જેથી કરીને 50,000 થી 70,000 જેવી સહાય એક ખેડૂતને તો મળવી જ જોઈએ ઓછામાં ઓછી। હજુ વધુ સહાય મળે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે। એક બીજા ખેડૂત છે, શું તમે શું કહેશો? સાહેબ, તમે આ જોયું, મગફળી તૂટી ગઈ છે, લગભગ વીઘે 10 મણ જેટલી તૂટી ગઈ છે, અને આમાં જે કાઢે એ બધી ઉગી ગઈ છે, એ તમે જોઈ શકો છો ઢગલામાં, અને પાલો જોઈ શકો છો, એ કોળો કરવામાં હાલ એમ નથી। કોઈ આપણે કઈ મફત તમે લઈ જાવ તોય ના પાડે છે, એવી પોઝિશન। ઢોરનું, માણાનું મજૂરી અત્યારે બહુ સડી ગઈ છે, બધી માંડી તૂટી ગઈ છે, કઈ હાથમાં આવ્યું નથી। હવે 3400 રૂપિયા એટલે આવે હું મને એ કહો? 34 રૂપિયા કાંઈ આવે નહીં, 5 દાળિયા નથી આવતા સાહેબ મગફળીમાં, એટલી પોઝિશન ખરાબ છે। સરકારે ગઈકાલે જે પેકેજ જાહેર કર્યું હતું તેને લઈને જે અમરેલી જિલ્લાના ખેડૂતો છે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતો કહી રહ્યા છે કે પાક ધિરાણ માફ કરે અને જે સહાયનું પેકેજ જાહેર કર્યું છે તેમાં સરકાર વધારો કરે। ચેતન બગડા, ઝી મીડિયા, સાવરકુંડલા।